નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું ભક્તિ। હવે નજર કરીએ પ્રાદેશિક સમાચારો પર। સોમાલિયાના સમુદ્ર કિનારે એક એમવી લીલા નોર્કોફ જહાજને હાઈજેક કરી લેવાયાના સમાચાર સામે આવી રહ્યા છે। આ જહાજ ગઈકાલે હાઈજેક થયું હતું અને ભારતીય સૈન્ય આ બાબતે સક્રિય થઈ ગઈ છે। અપહરણ કરાયેલા આ જહાજ ઉપર લાઇબેરિયાનું ધ્વજ હતું અને માહિતી અનુસાર આ જહાજમાં 15 ભારતીય સભ્યો પણ સામેલ છે। ભારતીય નેવીના વિમાન આ જહાજ ઉપર નજર રાખી રહ્યું છે અને ચાલક દળની સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે। આ ઘટના બાદથી ભારતીય નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈ પણ સ્થિતિનો સામનો કરવા જહાજ તરફ આગળ વધી રહ્યું છે। ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કથિત ડ્રગ કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે। ગૃહ મંત્રાલયે સીબીઆઈને એલજીની ભલામણ ઉપર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો। દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિકમાં કથિત રીતે સબ સ્ટાન્ડર્ડ દવાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે। એલજી વીકે સક્સેનાએ આ બાબતે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી। કેન્દ્ર સરકારે આ બાબતે સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે। ઈડીએ ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગસિંહનો ઘરો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। દિલબાગસિંહના ઠેકાણાઓની મોટી માત્રામાં ગેરકાયદેસર વસ્તુ મળી આવી છે। ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેને ઘરમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી બનાવટના હથિયારો, 300 કાર્ટનમાં ગેરકાયદેસર સામાન અને 100 થી વધુ દારૂની બોટલો અને 5 કરોડ રૂપિયા રોકડ અને લગભગ 4 થી 5 કિલો બુલિયન મળી આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઠેકાણા પર દરોડા પાડવા પહોંચેલી ઈડીની ટીમ ઉપર હુમલો કરાયાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર 250 થી 300 લોકોના ટોળાએ ઈડીની ટીમ ગાડીઓને નિશાન બનાવી તેના કાચ તોડી નાખ્યા હતા। આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી। ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી હતી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો। પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર થયેલા હુમલા બાબતે ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજમુદારે કહ્યું છે કે સંદેશ ખાલીમાં ઈડી ઉપર જ રીતે હુમલો કરવામાં આવ્યો હતો। દર્શાવવામાં આવ્યું છે કે રોહિંગ્યાઓ પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું થઈ ગઈ છે। બંગાળમાં પ્રવેશ કર્યા અને અમે આ કરી રહ્યા છીએ। આ ફક્ત ઈડી સાથે નથી થઈ રહ્યું, પરંતુ ભવિષ્યમાં બંગાળીઓ સાથે પણ આવું જ થશે। જો આ સરકાર સત્તામાં હશે તો આવું જ થતું રહેશે। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્तेहादुल મુસ્લિમના વડા અને હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ તાજેતરમાં મુસ્લિમ યુવાનોને અપીલ કરી હતી કે તેઓ મસ્જિદો ઉપર કબજો રાખે કારણ કે તેમની વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે। ઓવૈસીના આ નિવેદન ઉપર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વળતો પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું છે કે આ ઓવૈસીનો ડર દર્શાવી રહ્યું છે અને ભગવાન તેમને આશીર્વાદ આપે કે તેમનો ડર અકબંધ રહે। ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને બજરંગ દળના સંસ્થાપક વિનય કટિયાર રામ મંદિર આંદોલનને મહત્વનો હિસ્સો રહ્યા છે। એક ઇન્ટરવ્યુમાં તેમણે રામ મંદિર આંદોલન, લાલકૃષ્ણ અડવાણી અને આરએસએસ કાર્યકર્તાઓની ભૂમિકા યાદ કરાવતા કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી હતી। કટિયારે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નજીક છે ત્યારે તમે તેને કેવી રીતે જોઈ રહ્યા છો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ખુશી અને અભિભૂત થઈ ગયું છું। આ મંદિર ઘણા બલિદાન આપવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી અયોધ્યામાં આવી રહ્યા છે। રાજસ્થાનની રાજધાની જયપુરમાં દેશભરના ડીજીપી અને આઈજીપીની કોન્ફરન્સની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે। આ કોન્ફરન્સ 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન પિંક સિટીના ઝાલાના વિસ્તારમાં રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાવાની છે। આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિશિત પ્રમાણિક, ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા ભાગ લેશે।
હાલમાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડીના પ્રકોપ યથાવત છે. તે દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે શુક્રવારે ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડીની સંભાવના છે, જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતીય રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું આવવાની શક્યતા છે. દિલ્હીના અત્યંત વ્યસ્ત ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર સ્પાઇસજેટ અને એર ઇન્ડિયાના પાયલોટ પ્લેનને ગાઢ ધુમ્મસમાં લેન્ડિંગ કરાવી ન શકાતા ડીસીજીએ બંને એરલાઇન્સને નોટિસ પાઠવી અને 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. પાયલોટની આ અણઆવડતના લીધે એરપોર્ટ ઓથોરિટી કમસે કમ 50થી વધુ વિમાનોના રૂટ બદલવાની ફરજ પડી છે. ડીસીજીએ એરલાઇન્સ પાસે જવાબ માંગ્યો છે કે આ પ્રકારની લો વિઝિબિલિટી હોય ત્યારે તેઓએ તેમના સ્પેશિયાલિસ્ટ પાયલોટને કેમ ન મોકલ્યા. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચોટી ગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવારે વિસ્તારને ઘેરી લીધું છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે કહ્યું છે કે જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળ ઉપર ગોળીબાર કર્યો અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીને પાછળ છોડીને ફરી એકવાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાનો તાજ મેળવ્યો છે. છેલ્લા કેટલાય દિવસોમાં અદાણી ગ્રુપના શેરોમાં થયેલા જબરદસ્ત ઉછાળાને પગલે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઝડપથી વધારો થયો છે. બ્લુમબર્ગ બિલિયનિયર્સ ઇન્ડિકેટર્સ અનુસાર ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણીને પાછળ છોડીને 12મા સ્થાને પહોંચી ગયા છે. ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત સેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં 14 દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે, જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર ઉપર હુમલો કર્યો હતો, જેમાં ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન જિંદાબાદના નારાઓ સાથે મંદિરના બોર્ડ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે હવે રાષ્ટ્રપતિ પુતિને નવી રાજકીય રમત રમી છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 2 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બંને પક્ષોના લાખો લોકોએ જીવ ગુમાવ્યું છે. હવે કોઈપણ રીતે યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા જણાતી નથી. જોકે આ દરમિયાન રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિદેશી નાગરિકો માટે એક ઓફરની જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે એક આદેશ જારી કરીને યુક્રેનમાં રશિયા માટે લડી રહેલા વિદેશી નાગરિકો અને તેમના પરિવારોને રશિયન નાગરિકતા મેળવવાની મંજૂરી આપી હતી. ઇઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ દરમિયાન આતંકી સંગઠન અલ-કાયદા અમેરિકાના વલણથી ભારે નારાજ છે. આ પગલે જ આતંકી સંગઠને અમેરિકામાં રહેતા દિગ્ગજ બિઝનેસ ટાઇકૂનને ટાર્ગેટ કરવાનો નિર્ણય લીધો છે. અલ-કાયદાએ તેને ચેટ રૂમના માધ્યમથી અમેરિકા બિઝનેસમેન એલોન મસ્ક, બિલ ગેટ્સ અને સત્ય નાડેલાની હત્યા કરવા તથા અમેરિકી અર્થતંત્રને નિશાન બનાવવાની ધમકી આપી છે. અહેવાલ અનુસાર અલ-કાયદાએ તેના સમર્થકોને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની કંપનીઓ તરફથી ઓપરેટ થતી ફ્લાઇટ ઉપર હુમલા કરવાની અપીલ કરી હતી. પંજાબ પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મોહાલીના એન્કાઉન્ટર બાદ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ પૈકી એકને ગોળી વાગી છે અને ધરપકડ કરાયેલા આરોપીમાં કરણ ગુજપુરિયા પણ સામેલ છે, જેની સામે યુએપીએના 2 કેસો નોંધવામાં આવ્યા છે, જ્યારે બીજો આરોપી શરણપ્રીત ઉર્ફ સની, જેની સામે પણ યુએપીએના 2 કેસ નોંધવામાં આવ્યા છે. શરણપ્રીતને ગોળી વાગી છે અને તેણે પાકિસ્તાનમાંથી 16 પિસ્તોલની દાણચોરી કરી હતી, જેમાંથી 4 પિસ્તોલ આજે મળી આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રવાસ ઉપર જવાના છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનું નામ બદલી નાખ્યું છે, જેની માહિતી કોંગ્રેસના જયરામ રમેશે આપી હતી. 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા હશે. અગાઉ યાત્રાનું નામ ભારત ન્યાય યાત્રા હતું. જયરામ રમેશે કહ્યું હતું કે યાત્રા મણિપુરની રાજધાની ઇમ્ફાલથી શરૂ થશે અને યાત્રા 14 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.
તેલંગાણા કોંગ્રેસ પ્રદેશ સમિતિએ સોનિયા ગાંધીને તેમના પ્રદેશમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નોંધવા વિનંતી કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીએ હૈદરાબાદના ગાંધી ભવનમાં ઠરાવ પસાર કર્યો, જેમાં સોનિયા ગાંધીએ તેલંગાણામાંથી લોકસભા ચૂંટણી લડવા માટે ઠરાવ પસાર કર્યો હતો. જોકે કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા જારી કરવામાં આવી નથી. વર્ષ 2024 લોકસભાની ચૂંટણી માટે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને એકજૂટ કરવામાં આવ્યું છે. જોકે કેટલાક પ્રદેશમાં હજુ પણ સીટોની વહેંચણી મુદ્દે સહમતિ બની શકી નથી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદરસિંહ રાજા વેરિંગે જણાવ્યું છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ એમને પ્રદેશની તમામ 13 બેઠકો પર ચૂંટણી કરાવવા કહ્યું છે. 4 જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં પંજાબની સીટોની વહેંચણી અથવા ગઠબંધન વિશે કોઈ ચર્ચા થઈ નથી. ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી ઉપર સંકલન પહેલા જ વિવાદ ઉભો થયાના સમાચાર વહેતા થયા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધિરંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ઉપર નિશાન સાધ્યું હતું. અધિરંજન ચૌધરીએ કહ્યું હતું કે મમતા બેનર્જી ગઠબંધન નથી ઈચ્છતા, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેવા કરવામાં વ્યસ્ત છે. તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ગઠબંધનમાં ભાગીદાર કોંગ્રેસને માત્ર 2 બેઠક લોકસભા ઉપર ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો છે. 2019ની ચૂંટણીમાં મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં 43% મત મેળવ્યા હતા અને 22 બેઠક જીતી હતી. અમદાવાદ શહેરમાં કેડિલા ફાર્માના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ બાબતે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કેડિલા ફાર્માની મુખ્ય ઓફિસ અને તેના સંબંધીઓના નિવેદન લેવાની શરૂઆત કરાઈ છે. રાજીવ મોદી અને પીડિતા યુવતીની કોલ ડિટેલની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા એસીપી દ્વારા પીડિતાને કેસ નહીં કરવા સમજાવવાનો આક્ષેપ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહેતા વધુ 7 કેસ નોંધાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા 6 મહિલા અને 1 પુરુષ કોરોનાનો શિકાર બન્યા છે. શહેરના નવરંગપુરા, જોધપુર, ભાઈપુરા, હાટકેશ્વર તેમજ સરખેર વિસ્તારમાં કેસ નોંધાયા છે, જેમાંથી 4 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 57 પહોંચી ચૂકી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કોસેન્દ્રાથી 6 વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના બાદ એસટી તંત્ર જાગ્યું છે અને છોટાઉદેપુરના નસવાડીથી બોડેલી સુધી વિદ્યાર્થીનીઓ માટે એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શ્રીફળ ફોડીને બસને લીલી ઝંડી આપી હતી. સવારે 9 વાગે નસવાડી ડેપોમાંથી એસટી બસ ઉપડશે અને 15 જેટલા ગામના વિદ્યાર્થીઓના એસટી બસની સુવિધાનો લાભ મળશે. મોરબી જિલ્લાના સર્કિટ હાઉસ સામે નવા ફાયર સ્ટેશન બનાવતા પહેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં જગ્યા ખાલી નહીં થતા આખરે તંત્રએ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે બુલડોઝર ફેરવવાની ફરજ પડી હતી. આ કાર્યવાહી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખી દબાણ દૂર કર્યું હતું. સુરતનું સૂર્યપુર ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે. તો આ ગરનાળામાં ઊંચી હાઈટેકનો ટ્રક ફસાઈ ગયો હતો, જેને હટાવવા માટે તંત્ર કામે લાગ્યું હતું, જેને લઈને તંત્રએ ક્રેન બોલાવી અને ગાર્ડન ખસેડવાની કામગીરી શરૂ કરી છે. તો હાલ પોદરા આર્કેડથી સ્ટેશન આવાસનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં બાંગ્લાદેશથી ફેક કરન્સી ભારતમાં ઘુસાડવા બાબતે ફેક નોટ મંગાવનાર સુમિત વર્મા નામનો ઇસમ પીસીબી પોલીસની ધરપકડ કરી છે. જોકે આ આરોપી છેલ્લા 7 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો અને આ આરોપીને બાંગ્લાદેશ બોર્ડર પર નકલી નોટો છાપી ભારતમાં ઘુસાડવામાં આવતો હતો. સુરતના કપોદરામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વચેટિયા લાંચ બાબતે 2 આરોપીને પોલીસ રિમાન્ડ ઉપર છે, જેમાં એસીબીએ સુરત કોર્ટમાંથી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મહત્વનું છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ સગીરા સાથે થયેલા પ્રેમ પ્રકરણમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં લાજપોર જેલમાં હતું. બ્લુ ફ્લેગ
સિટી કેન્દ્ર શાસિત દીવમાં બીચ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ થયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સાંસદ લાલ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહી અને શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુવાનોને ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના 3 સંકલ્પ લેવડાવ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતે સ્વચ્છતાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે, જે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી દુકાનો, રેસ્ટોરાંને સંચાલકોએ ગ્રામ્ય પંચાયતમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ રજીસ્ટ્રેશન સાથે સ્વચ્છતાની ખાતરી આપવી પડશે અને રજીસ્ટ્રેશન બાદ દુકાન, રેસ્ટોરાંના સંચાલકો સ્વચ્છતા નહીં જાળવે તો કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં એલ&ટી કંપનીના 40 વર્ષીય સિનિયર ઇલેક્ટ્રિક એન્જિનિયર ધવલ દેસાઈનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. ધવલની કંપનીમાં જ અચાનક છાતીમાં દુખાવો પડતા સાથી કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અયોધ્યા મંદિરના મહંત કમલ નયનદાસજી રાજકોટ આવ્યા હતા, જ્યાં તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે રામ મંદિર 500 વર્ષના સંઘર્ષની કહાની છે. અયોધ્યામાં રામ મંદિર આતંકવાદીઓએ તોડી પાડ્યું હતું અને 2 નવેમ્બરે એ દિવસ અમને યાદ છે. હવે મંદિર તૈયાર છે અને ભગવાન પરિવારજનો સાથે ફરી બિરાજમાન થશે. દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહ છે.